એક વાર્તા ચાલે છે કે ઘણા સમય પહેલા જેટલા જીવ હતા બધાની એક સરખી ઉંમર હતી, 10 વર્ષ, 20 વર્ષ કે 25 વર્ષ. તો મનુષ્ય એકલો હતો જેની પાસે બુદ્ધિ હતી. તે સહેમી ગયો. તે બોલ્યો, વધારે જીવવું છે, વધારે જીવવું છે, વધારે જીવવું છે. બાકી બધા જીવ સંતુષ્ટ હતા કે ભાઈ અમને જેટલું મળ્યું છે એટલું બહુ છે. તો હવે આ રડી રહ્યો છે કે નહીં, અમારે 20 વર્ષ નહીં, અમારે વધારે જીવવું છે, વધારે જીવવું છે. ગધેડો સામે આવી ગયો. ગધેડો બોલ્યો, જુઓ, મને પણ તમારી જેટલી મળી છે અને મારી લઈ લો. તો ગધેડાએ પોતાની કરાવી લીધી 10 વર્ષ, 15 વર્ષ. મનુષ્યને આપી દીધી તો માણસની 25 વર્ષ પછીના. ભાઈ જેમને જીવવું હોય છે તે 25માં કરીને નીકળી જાય છે. ભગતસિંહ જેવા. એની આગળ તો જિંદગી આપી જ ગધેડાએ છે. તો જેને તમે પોતાનો ગૃહસ્થાશ્રમ કહો છો તે એ ઢેચું સિવાય બીજું શું છે? અને ગધેડાથી પૂરી ન પડી. હા, કૂતરો. હા, જેને કરી દઈએ છીએ કે તે ઘરની બહાર પડ્યો રહે. તો હવે વૃદ્ધ થઈ ગયા. દાદા તો ઘરની બહાર બેસાડી દીધા કે બહાર બેસ અને હુક્કા કરો. તો 50 વર્ષ પછી કૂતરો આવી ગયો. એની પણ જિંદગી લઈ લીધી. 75 વર્ષ પછી કોઈ બીજો આવ્યો હશે, એની લઈ લીધી. તો એમ કરીને મનુષ્ય પોતાની વધારીને 100 કરી લીધી. ભાગી રહ્યા છે, ભાગી રહ્યા છે, ભાગી રહ્યા છે અને કહી રહ્યા છે કે હજુ તો અમારો ગૃહસ્થાશ્રમ ચાલી રહ્યો છે. ભાઈ,